क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અગર અશોક લેલેન્ડની વાત કરવામાં આવે તો એક કરેક્શનની પેટર્ન હાલમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જોવા મળી છે અને પછી સારી એક રિકવરી જોવા મળી છે. તો એક 225 ના જો 230 ના જો બ્રેકઆઉટ થાય છે તો ત્યારબાદ આમાં એક સારી એવા મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક રેડરમાં રાખી શકાય છે. અને બીજો એક સ્ટોક છે બજાજ ઓટો. તો બજાજ ઓટોનો પણ જો વાત કરવામાં આવે તો એક રાઉન્ડ બોટમ પેટર્ન આમાં ફોર્મેશનમાં છે. તો હાલમાં આ સ્ટોકને પણ એવોર્ડ કરવો જોઈએ, પરંતુ એના જો 9,000ની આસપાસના બ્રેકઆઉટ થઈ જાય તો ત્યારબાદ આમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં આ વ્યૂ છે ઓટો સેક્ટરમાં. તો એક ખાલી એક અશોક લેલેન્ડ જે સ્ટોક છે એમાં એક સારો મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. બાકીના સ્ટોક છે હજુ પણ સાઇડવેઝની પેટર્ન હજુ કમ્પ્લીટ થવાની બાકી છે એવું લાગે. તો હાલમાં સ્ટોક સ્પેસિફિકમાં ખાલી અશોક લેલેન્ડ પર ફોકસ કરી શકાય છે. બાકીના સ્ટોક્સને અવોઇડની સલાહ રહે છે.